નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ આવા કાઉન્ટિંગમાં આવેલ શરણમ સોસાયટીમાં પ્રથમ વખત ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે। અહીં 7 દિવસ ગણપતિ મહોત્સવના આયોજનમાં દરરોજ અલગ રમતો, માઇન્ડેડ ગેમ, વિસરાઈ ગયેલી રમતો, ભજન મંડળો દ્વારા મહિલાઓ દ્વારા ભજન કથા, ગરબા જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવશે, જેમાં સોસાયટીમાં રહેતા તમામ ભક્તજનો માં અનેરો આનંદ જોવા મળ્યો છે અને મોટી સંખ્યામાં જોડાઈ અને સ્થાપના કરવામાં આવેલ છે, જેમાં ઘનશ્યામભાઈ પંચોલી, શિરીષભાઈ, અમિતભાઈ સોની, નીરવ સોની, મંદાર મરાઠે, સતીશ વસાવા, પ્રદીપ વંજાળા, જૈનિશ પટેલ, સાગર તથા માતૃશક્તિ સાથે સૌ સાથે મળીને ખૂબ સુંદર આયોજન પ્રથમવાર કરવામાં આવ્યું છે। હું ડૉક્ટર શિરીષ કોહલી શરણમ લાઇફસ્ટાઇલનો મેમ્બર છું। આ શરણમ લાઇફસ્ટાઇલ એ આવા કાઉન્ટીની અંદર આવેલી એક સોસાયટી છે જે અત્યારે ફર્સ્ટ ટાઈમ ગણપતિનું આયોજન કરવા જઈ રહેલી છે। અહીંયા ફર્સ્ટ ટાઈમ ગણપતિ બેસાડવામાં આવ્યા છે, જ્યાં 7 દિવસનું અલગ અલગ રીતે એક્ટિવિટી કરવામાં આવશે। 7 દિવસ ગણપતિ બેસાડશું। 7 દિવસની અંદર બાળકોથી લઈને વૃદ્ધ સુધી દરેકને કંઈ ને કંઈક શીખવા મળે, દરેકને કંઈ ને કંઈક જાણવા મળે એ રીતનું દરરોજ કંઈ ને કંઈક એક્ટિવિટી કરવામાં આવશે, જેમાં રમતગમતથી લઈને એને કે સંગીત ખુરશી, લીંબુ ચમચી, કરિયોકે, અંતાક્ષરી, દરેક બાબતોનું ધ્યાન લેવામાં આવ્યું છે અને જેથી કરીને એક સંદેશ જાય કે આપણે બધા ભેગા છે અને ભેગા રહીને આ ગણપતિનું આપણે આગળ લઈ જવું છે। गणपति बाप्पा मोरया। गणपति बाप्पा मोरया। सिंह शरणम लाइफस्टाइल में हम सब गणपति उत्सव पहली बार मना रहे हैं और इसमें हम सभी राज्यों से हरियाणा, पंजाब या गुजरात, महाराष्ट्र, बाकी दूसरे राज्यों से भी सब मिल करके हम एक भारतीय होने के नाते गणपति उत्सव मना रहे हैं और इसमें कोई आपस में किसी प्रांत की कोई खींचतान नहीं है। बहुत ही अच्छे ढंग से हम सब भारतीय गणपति उत्सव मना रहे हैं। गणपति बापा मोरया। गणपति बापा। जय हिंद, नमस्कार। मेरा नाम सागर, मैं बात कर रहा हूँ शरणम लाइफस्टाइल 2 एवा काउंटी से। मैं आपको ये बताना चाहता हूँ, मैं एक महाराष्ट्रियन हूँ, पर आज मुझे ये बताते हुए बहुत गर्व महसूस होता है कि मैं गुजरात में पिछले 4 साल से हूँ, पर गुजरात में आज तक इस गणपति के अवसर पे ये बताना चाह रहा हूँ कि कभी ये सुनने नहीं मिला कि यहाँ पर लैंग्वेज का प्रॉब्लम है। तो मैं सारे भारतीय से ये अनुरोध करूंगा कि कृपया लैंग्वेज वार में ना जाए और शायद इस गणपति स्थापना का हमारा यही उद्देश्य रहे। जय हिंद, जय भारत।